26 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। પીએમ મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન સભા સાથે રોડ શોનું પણ આયોજન કરાશે। પીએમ મોદી રોડ શો યોજીને સભા સ્થળે પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। હરિદર્શન 4 રસ્તાથી યુનિયન બેંક ક્રોસ રોડ થઈને મેંગો સિનેમા ક્રોસ રોડથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 2 કિલોમીટરનો રોડ શો યોજાશે। ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી 1 લાખથી વધુ લોકોને સંબોધન કરશે। પીએમ મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન વધુ એક રોડ શોનું આયોજન થઈ રહ્યું છે, એટલે કે નિકોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક જંગી સભા જે છે તે થવાની છે। એટલે કે ઠીક 25 ઓગસ્ટના રોજ 4 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પધારશે। અમદાવાદ એરપોર્ટથી લઈને નિકોલ સુધીનો 2 કિલોમીટરનો લાંબો રોડ શો યોજાવાનો છે। રોડ શો જે સ્થળે થવાનો છે ત્યાં પોસ્ટર બેનરો અત્યારે હાલ લાગી ચૂક્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના પોસ્ટર બેનર લગાવવામાં આવે છે। વોકલ ફોર લોકલના મંત્રને આપણે સૌએ આગળ વધારીએ તે પ્રકારની વાત પણ મૂકવામાં આવી છે। આ અંતર્ગત જે નિકોલમાં સભા થવાની છે તેને લઈને પણ બોર્ડ લગાવવામાં આવે છે કે વિકસિત ભારત વિકસિત ગુજરાત જે છે તે અંતર્ગતના 5,477 કરોડના વિકાસ કામો પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થવાનું છે। જે રૂટ તૈયાર કરવામાં આવે છે, રૂટમાં પણ વિશેષ શણગાર જે છે તે કરવામાં આવે છે। આ પ્રકારના જે કહી શકાય કે ઠેર ઠેર તિરંગાવાળા પોસ્ટરો જે છે તે લગાવવામાં આવે છે। વર્લ્ડ હેરિટેજ સિટી અંતર્ગતના જે બેનરો જે છે તે પણ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે। મહત્વનું એ છે કે હરિદર્શન 4 રસ્તાથી યુનિયન બેંકનો ક્રોસ રોડ સહિત સિનેમા ક્રોસ રોડ સહિત ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો 2 કિલોમીટરનો રોડ શો જે છે તે યોજાવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 તારીખે ગુજરાત આવવાના છે। ગુજરાત મુલાકાત દરમિયાનનો આ ભવ્ય રોડ શો ફરી એકવાર જોવા મળશે। મહત્વનું એ છે કે નિકોલ ખાતેની એક સભાના સંબોધનમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પણ થવાનું છે અને કરોડો રૂપિયાની ભેટ જે છે તે ગુજરાતને મળવાની છે। અને રોડ શો થકી ફરી એકવાર અભિવાદન કરવા માટે અમદાવાદની જનતા જે છે તે આતુરતાપૂર્વક જોવા મળશે અને આ પ્રકારનું આયોજન અત્યારે હાલ તો પૂરજોશમાં થઈ રહ્યું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આજના 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો। શહેરના અલગ અલગ વિસ્તારમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું। મણિનગર સિંધી માર્કેટના વેપારીઓએ બંધ પાડ્યો। નયનના પરિવારને ન્યાય મળે તે માટે વેપારીઓએ સમર્થન આપ્યું। મણિનગરનું સિંધી માર્કેટ 4 દિવસથી બંધ હાલતમાં જોવા મળ્યું છે। નયનના પરિવારજનોની જે માંગ છે તેને જ સાથ આપવા માટે તમામ વેપારીઓએ આ બંધનું એલાન આપ્યું છે। તમામ માર્કેટ આજે બંધ જોવા મળી રહી છે અને તેમની માંગ છે કે નયનના પરિવારને ઝડપથી ન્યાય મળે, નયનને ઝડપથી ન્યાય મળે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાના મામલામાં 4 દિવસથી જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને સતત 4 દિવસથી આ મણિનગરનું સિંધી માર્કેટ જે છે તે બંધ હાલતમાં છે અને આજે પણ વેપારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના કાળુપુર, રાયપુર, મણિનગર તેમજ ન્યૂ ક્લોથ માર્કેટ છે, રેવડી બજાર છે, તેવા અલગ અલગ જગ્યાએ બંધનું એલાન આપવામાં આવ્યું છે। અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મણિનગરના આ સિંધી માર્કેટમાં છે કે જ્યાં હાલ વેપારીઓએ સદંતર જે છે તે બંધ પાળ્યો છે। સમગ્ર અલગ અલગ વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો છે અને મણિનગરનું આ સિંધી માર્કેટ પણ આજે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 4 દિવસથી જે અમારા હિન્દુ છોકરાની નિર્મમ હત્યા થઈ છે એના વિરોધમાં અમે અહીંયા 4 દિવસથી માર્કેટ બંધ રાખેલ છે। શિક્ષાત્મક પગલાં થાય સ્કૂલ ઉપર, સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને પ્રિન્સિપાલને અરેસ્ટ કરવામાં આવે। આજે અમદાવાદમાં સંપૂર્ણ બજારો બંધ છે। અમારા સમાજની બધી બજારો બંધ છે। કાલુપુર છે, રેવડી બજાર છે, ઘીઘાટા, મણિનગર સિંધી માર્કેટ, કુબેરનગર બજાર, સરદારનગર, બધી બજારો આજે સમસ્ત વેપારી મહાજન બધા બંધ છે આજે। પંચમહાલના હાલોલ શામળાજી બાયપાસ હાઈવે પર ગોધરા મેશ્રી નદી પરનો બ્રિજ હાલ ડિસ્કો બ્રિજ બની ગયો છે। બ્રિજ પર એટલા ખાડા છે કે વગર સ્પીડ બ્રેકરે વાહનો ધીમા પડી જાય છે। આશ્ચર્યની વાત એ છે કે વાહનો ધીમા પડતા હોવા છતાં બ્રિજના છેડે સ્પીડ બ્રેકર મૂક્યા છે। ખાડાના કારણે મોટા વાહન ચાલકોને અકસ્માતનો ડર છે તો 2 વ્હીલર ચાલકોને કમર તૂટવાનો ડર લાગે છે। બ્રિજના છેડે ગતિ નિયંત્રણ માટે મુકાયેલા સ્પીડ બ્રેકર અંગે સૂચક બોર્ડ નહીં મૂકતા ચાલકોમાં રોષ છે। મેશ્રી બ્રિજ પાસે એક તરફ 40 કિલોમીટરની સ્પીડે વાહન હંકારવાનું સૂચક બોર્ડ અને બીજી તરફ નજીકમાં જ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, જેથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। તાજેતરમાં જીએસઆરડીસીએ
આ બ્રિજના ખાડાનું સમારકામ કર્યું હતું, જે બાદ સામાન્ય વરસાદમાં સ્થિતિ જેવી ને તેવી જ રહી ગઈ. વાહન ચાલકોનું કહેવું છે કે ટોલ ટેક્સ વસૂલવા છતાં માર્ગનું યોગ્ય સમારકામ નથી થતું. આ ગોધરાવાળો મેન હાઈવે ખરો, એના ઉપર બ્રિજની ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે. ગાડીઓ ચલાવવાની તકલીફ પડે છે. જે મોટા મોટા ખાડા પડી ગયા છે અને આ લોકો ટોલ ટેક્સ પણ લે છે, પણ એટલું કામ થતું નથી ને સ્પીડ બ્રેકરો કરતા ખાડા વધારે છે. તો સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર શું, જો ખાડા જો હોય તો બરાબર છે. એટલા વધારે પડતા મોટા સ્પીડ બ્રેકર છે, પાછળથી વાહનો પાછળ મોટી ગાડીઓમાં ઘૂસી જાય છે અને તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ જાય છે. આ જે બ્રિજની હાલત તમે જોઈ શકો કેવા મોટા મોટા હોલ થઈ ગયા છે. આ મેશ્રી નદી પર આવેલા બ્રિજની આગળ સ્પીડ બ્રેકર વગર સાઇનબોર્ડ મૂકી દેવામાં આવ્યા છે અને આ બ્રિજની હાલત એકદમ ગંભીર છે. હાલ પૂરતો આ બ્રિજને એ લોકો થોડું ઘણું સમારકામ કરીને જવા દે છે, તો સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. હાલોલ શામળાજી માર્ગ ઉપર હાલ અનેક ઠેકાણે મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવી શહેર નજીકથી પસાર થતા મેશ્રી નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ જે બ્રિજ છે તેના ઉપર ખાડા પડી ગયા છે. વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો થોડા સમય અગાઉ જ અહીંયા રીકાર્પેટિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામગીરી જાણે એક જોગવાઈ પૂરતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. કેમ કે થોડા જ દિવસોમાં જે કામગીરી કરવામાં આવી હતી તેના ઉપર ફરીથી મસ્ત મોટા ખાડા પડી ગયા છે. સાથે સાથે જ અહીંયા તંત્ર દ્વારા અજાણતા કોઈ વાહન ચાલક ખાડામાંથી બ્રિજની નીચે ના પટકાય એના ભાગરૂપે સતર્કતાના ભાગરૂપે અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે, પરંતુ સ્પીડ બ્રેકરની આગળ કોઈ પણ પ્રકારનું સૂચક બળ મૂકવામાં આવ્યું નથી, જેથી પૂર ઝડપે આવતા વાહન ચાલકો અચાનક જ બ્રેક કરતા એકબીજા પાછળ વાહનો અથડાવાની હાલ અહીં ઘટનાઓ બની રહી છે. ત્યારે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે જ જ્યાં સ્પીડ બ્રેકર છે ત્યાં સૂચક બોર્ડ મૂકવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. વાહન ચાલકો અહીંયા માર્મિક કટાક્ષ કરતા પણ જોવા મળી રહ્યા છે કે માર્ગ ઉપર ખાડા જેટલા છે તો વાહનની ગતિ નિયંત્રણ લાવવા માટે સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર જ નથી. ત્યારે સરકારનો સંલગ્ન વિભાગ જાગે અને જ્યાં ઠેર ઠેર હાલોલ શામળાજી માર્ગ ઉપર પડી ગયેલા ખાડા છે તે પૂરવાની કામગીરી કરે એવી હાલ વાહન ચાલકોમાં માંગણી જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થયો, જેને ધ્યાનમાં રાખીને પોરબંદરના બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી. પ્રશાસને અપીલ કરી છે લોકોને કે તેઓ દરિયાના તટથી દૂર રહે, જેથી સુરક્ષા જાળવી શકાય. હવામાન વિભાગની જે આગાહી છે તે આગાહી મુજબ ભારે દરિયામાં કરંટ અને પવન રહેવાની જે આગાહીના કારણે માછીમારોને આગામી 26 તારીખ સુધી જે દરિયો છે તે ન ખેડવા માટેની જે તંત્ર દ્વારા ફિશરીઝ દ્વારા સૂચના આપવામાં આવી છે. અને પોરબંદરનું જે બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ છે તે હાલ લગાવવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જે રીતે દરિયો છે તે ભારે કરંટ અને ઊંચા મોજા જે ઉછળવાની જે આગાહી છે તે કરવામાં આવી છે. સાથે જ જે પવન છે તે પવનની ગતિ પણ દરિયામાં અને દરિયાકાંઠાના જે વિસ્તારો જે આવેલા છે દરિયાકાંઠાના ત્યાં વધુ પવન ફૂંકાવાની પણ જે આગાહી છે તેના કારણે આ જે સતર્કતાના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ભારે ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે. એટલે કે હાલ પોરબંદરનું જે બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી અને માછીમારોને આ અંગે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ. લાઠી અને લીલિયા તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર લીલિયા અને લાઠી ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો. લાઠીના દામનગર, તાજપર, રામપરા, કેરાળામાં વરસાદ. લીલિયાના લાંબા કણકોટ, આંબા કણકોટ, નાના લીલિયા, સલડી, ગોઢાવદર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. વરસાદી પાણીથી લીલિયાની નાવલી બજારમાં પાણી વહેતા થયા. ધીમી ધારે વરસાદથી તલ, કપાસ, મગફળી, બાજરી વગેરે પાકોમાં મોટો ફાયદો થયો. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નદી નાળા છલકાયા. અમરેલીના રાજકમલ ચોક, માણેકપરા, ટાઉન હોલ વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો પરેશાન. અમરેલીના નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર. સ્થાનિકો સહિત વાહન ચાલકો અટવાઈ ગયા. નાના ભંડારિયા ગામની નદી જોખમી રીતે પાર કરતા વાહન ચાલકો અને ગ્રામજનો નજરે પડ્યા.
બાઇક પણ ડૂબી જાય તેવી સ્થિતિમાં પાણીના પ્રવાહમાંથી બાઇક ચાલકો પસાર થવા મજબૂર. શાળાએ જતા બાળકોને પણ ગળાડૂબ પાણીમાંથી પસાર કરાવવા મજબૂર બન્યા. સ્થાનિકો પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓની આસપાસ રહીશો રહીને સુરક્ષા પૂરી પાડતા નજરે પડ્યા. નાના ભંડારીયા ગામની વર્ષો જૂની સમસ્યા, ગામના લોકોને છુટકારો નથી મળી રહ્યો. આ પાણી આવી ગયું અને 2-2.5 કલાક જેવું થયું છે અને હજી એવું લાગતું નથી કે ઉતરે. હજી કલાક 2 કલાક સુધી આ મુસાફરોને અને ગ્રામજનોને બધાને વિદ્યાર્થીઓને હેરાનગતિ છે. અને આ તો અમારા જન્મ પહેલાંનું છે અને આ પ્રશ્ન વર્ષોથી છે, હજી હલ થયો નથી. અને જો વહેલી તકે સરકાર આમાં કંઈક ધ્યાન દોરી અને જો આ પ્રશ્નનો હલ કરે તો ગ્રામજનો અને આજુબાજુના બીજા જવાવાળા માણસોને થોડીક રાહત મળે. 2 દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં આજ સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમરેલી તાલુકો અને બગસરા તાલુકામાં સૌથી વધુ વરસાદ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો એ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામની સ્થાનિક નદી છે. આ નદીમાં પાણી આવી જવાના કારણે લગભગ 3 કલાકથી વાહન વ્યવહાર બંધ છે. નાના ભંડારીયા ગામના લોકો જીવના જોખમે આ નદી પાર કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને આ સિવાય બગસરા તાલુકાના માવજીંજવા ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ વરસાદ આવે તેવી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગની આગાહી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારામાં માત્ર 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે સોનગઢ, વાલોડ, નિઝર અને ડોલવણમાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો. ઉકાઈ ડેમની સપાટી 335.16 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 55,129 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે હાઇડ્રો મારફતે ડેમમાંથી 23,444 ક્યુસેક પાણીની જાવક કરાઈ રહી છે. ધોધમાર વરસાદથી ડાંગરના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે આગળ વધીએ. વાત મહીસાગરની કરવી છે. રાજ્યના 3જા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 6 ગેટ ખોલવામાં આવ્યા. ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક, જ્યારે ગેટ મારફતે 39,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 6 ગેટ દ્વારા 39,600 ક્યુસેક પાણી છોડાયું. કડાણા ડેમ દ્વારા પાણી છોડાતા મહી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારો તેમજ ડુબક પુલ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કડાણા ડેમ દ્વારા મહી નદીમાં પાણી છોડાતા મહી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે કડાણા ડેમમાં ધરખમ પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત આવકના પગલે અત્યારે 90% પણ વધુ જે કડાણા ડેમ છે તે ભરાઈ ચૂક્યો છે, જેથી કડાણા ડેમ તંત્રને પાણી છોડવાની ફરજ પડી છે. 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવાની ફરજ પડી છે. આપણી જોડે અધિકારી છે ડેમ ઇન્ચાર્જ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? પાણી છોડવાની ફરજ પડી રહી છે, સતત પાણીની આવક ક્યારથી નોંધાઈ અને કેટલું પાણીની આવક અત્યારે હાલ થઈ રહી છે, શું કહેશો? કડાણાની ઉપરવાસ આવેલ મહી બજાજ સાગરમાંથી ગત રોજ 12 વાગ્યાથી ગેટ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે કડાણા જળાશયમાં આવક થઈ રહી છે. હાલ કડાણા જળાશયની જળ સપાટી 416 ફૂટ છે. જેથી રૂલ લેવલ જાળવી રાખવા માટે મેન સ્પિલવેના 6 ગેટ 4 ફૂટ ખોલી 39,000 ક્યુસેક પાણી અને હાઇડ્રો પાવર યુનિટ મારફતે 3 યુનિટ ચલાવી 15,300 ક્યુસેક એમ કુલ મળી 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને હાલ અહીંયા 91,000 ક્યુસેક જેવી આવક નોંધાઈ રહી છે. કડાણા જળાશય ભરાવાથી ગુજરાતના 9 જિલ્લામાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સુવિધાઓ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. કેટલા જિલ્લાઓને શેના મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે અને પીવાના પાણી માટે કે સિંચાઈના પાણી માટે મોકલવામાં આવે છે આગળ? સુજલામ સુફલામ નહેર માંથી ગુજરાતના 8 જિલ્લાઓને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. પ્લસ કડાણા દાહોદ પાઇપલાઇન મારફતે દાહોદ જિલ્લા તેમજ મહીસાગર જિલ્લાના તળાવો ભરી અને સિંચાઈની સુવિધા આપવામાં આવે છે. અને પાણી પુરવઠાની જુદી જુદી યોજનાઓ મારફતે પીવાનું પાણી મળી રહે છે.
બિલકુલથી કડાણા ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે અત્યારે ડેમ 90%થી પણ વધુ ભરાઈ ચૂક્યો છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા કેચમેન્ટ એરિયાના કે કડાણા ડેમની અંદર આપ જોઈ શકો છો કે 416 ફૂટથી પણ વધુ પાણી છે તે અત્યારે પાર થવા જઈ રહ્યું છે. 416 ફૂટથી પણ ઉપર છે એટલે કહી શકાય કે 417 ફૂટ અત્યારે જળ સપાટી હાલમાં જોવા મળી રહી છે. એટલે કહી શકાય સતત જે પાણીની આવક છે તેને લઈને કડાણા જે ડેમ ઇન્ચાર્જ છે, તંત્ર છે, તેમને 6 ગેટ ખોલી અને 50,000થી પણ વધારે ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાની ફરજ પડી છે. ત્યારે મહી નદી બે કાંઠે જોવા મળી રહી છે. તંત્ર દ્વારા જે નજીકના નીચાણવાળા ગામો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને અત્યારે પણ સૂચના આપી દેવામાં આવી છે કે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં જવું નહીં અને જવું તો સાવચેતી રહેવી એ પ્રમાણની તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ. શહેરમાં એસજી હાઈવે પર ધીમી ધારે વરસાદ વરસ્યો. બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ. એરપોર્ટ રોડ, પાલડી સહિતના વિસ્તારો પણ પ્રભાવિત જોવા મળ્યા છે. અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં છૂટોછવાયો વરસાદ, ક્યાંક વરસાદી ઝાપટા અને ક્યાંક મુશળધાર વરસાદ ખાબક્યો છે. અત્યારે એસજી હાઈવે, પાલડી, થલતેજ, પ્રહલાદનગર સહિતના એવા વિસ્તારો છે જ્યાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય એરપોર્ટ રોડ પર પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદીઓને ગરમીથી અને બફારાથી રાહત જરૂરથી મળી છે આ વરસાદના કારણે. કારણ કે જ્યારે છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાય છે તે દરમિયાન ઠંડકનો અહેસાસ થાય છે અને ત્યારબાદ તેઓ બફારાનો અનુભવ કરતા હોય છે. વરસાદ સતત વરસે તેવી રાહ હજુ પણ અમદાવાદીઓ જોઈ રહ્યા છે. કારણ કે આ પહેલા જ્યારે વરસાદ ખાબક્યો હતો જૂન જુલાઈ દરમિયાન, ત્યારે સારો એવો વરસાદ થતા ઠંડકનો અહેસાસ લોકોને થતો હતો, પરંતુ ત્યારબાદ લાંબો વિરામ મેઘરાજા લઈ લીધો અને હવે મેઘરાજા ફરી એક વખત અમદાવાદમાં જ્યારે આવ્યા છે તો ઘણા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. પવનની ગતિ પણ તીવ્ર રહી છે, જેના કારણે બફારાથી પણ લોકોને રાહત મળી છે. બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બની શકે કે સાંજના સમયે લોકોને ટ્રાફિક જામની સ્થિતિનો અનુભવ થાય, કારણ કે જો સતત આ જ રીતે મેઘરાજા વરસતા રહે તો અમદાવાદના હાલ બેહાલ થઈ જતા હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 24થી 26 સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેના પગલે સવારથી અમદાવાદમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ એકાએક જે છે તે વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો છે અને વાતાવરણ જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને એકાએક ધોધમાર વરસાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જીવરાજ પાર્ક વિસ્તાર હોય કે એસજી હાઈવે વિસ્તાર હોય, પાલડી વિસ્તાર, ધરણીધર વિસ્તાર અને વેજલપુર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે અને આ ધોધમાર વરસાદના કારણે વરસાદી વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટા નોંધાયા છે, ક્યાંક ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે. જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો બફારાથી અને ગરમીથી તેમને સંભવતઃ રાહત મળશે, કારણ કે દરરોજ એવું થાય છે થોડા સમય માટે મેઘરાજા આવે છે પોતાની શાહી સવારી લઈને, પરંતુ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ તે રોકાઈ જાય છે અને બફારાથી ગરમીથી લોકો કંટાળી જાય છે. સતત વરસાદ વરસશે ત્યારબાદ ઠંડકનો અહેસાસ લોકોને થતો રહેશે. ગત રાત્રિએ થયેલા 3 ઇંચ વરસાદના પગલે ઓરસંગ નદીમાં ફરીથી પૂર આવ્યું. સિઝનમાં ત્રીજી વાર નવા નીર ઉમટતા નદીમાં ભારે પાણીની આવક થઈ. ઉપરવાસ અને સ્થાનિક વરસાદના કારણે નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત વરસાદ બાદ ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદીના પટથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે નાગરિકોને સતર્કતા રાખવી પડશે, કારણ કે નદીના પટમાં જો આ જ પ્રમાણે પાણીનું સ્તર વધતું રહે તો ખતરો મંડરાઈ શકે છે. સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સહેજબ, શું સ્થિતિ? જી હાલ જે છોટાઉદેપુર જિલ્લાની અંદર કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે રાત્રે જે છોટાઉદેપુરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી સમાન ઓરસંગ નદી છે તેમાં પાણીની આવક વધી છે અને ખાસ કરીને સતત જો આ રીતે વરસાદ પડતો રહેશે તો નીચેના જે વિસ્તારો છે તેઓને એલર્ટ કરવાની ફરજ પડશે. હાલ તો જે ઉપરવાસ અને છોટાઉદેપુરમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે સિઝનમાં
માત્ર ત્રીજી વખત આ વરસાંગ નદી જે છે તેની અંદર પાણીની આવક વધી છે અને જેના કારણે આ કાંઠાના જે વિસ્તારના ખેડૂતો જે છે તેઓને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોની અંદર કંઈક અનેરી ખુશી જોવા મળી રહી છે. જી દીપા. આભાર સહેજબ જાણકારી આપવા માટે.